આજે જે વૈષ્ણવનો આ પ્રશ્ન છે, મોબાઈલમાં બહુ મોટો પ્રશ્ન કર્યો છે એમણે, કે આજની એનું તાત્પર્ય એવું છે પ્રશ્નનું કે આજની ભાગદોડી ભરી જિંદગીની અંદર બાળપણમાં બધા કેરિયરની પાછળ ભાગદોડ કરતા હોય છોકરાઓ, 14 કલાક 15 કલાક એના સ્કૂલ ને એના વર્કમાં જ લાગેલા હોય છે. આજના છોકરાઓને 5 વર્ષનો થયો ત્યારથી એની આખા દિવસનું કેન્દ્ર એને આખો દિવસ ભણવું 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 એનામાં જ એને લગાડી દેવામાં આવતો હોય છે. ત્યાર પછી થોડો મોટો થાય એટલે કેરિયર પ્રત્યે સ્વભાવન થાય, પછી કેરિયરની પાછળ ફરવા માંડે કેરિયર માટે. તો એના માટે ખૂબ પ્રયત્નમાં લાગ્યો છે કે કેરિયર સારું હશે, સારા માર્ક્સ હશે, સારી કેરિયર બનશે તો જીવનમાં પ્રગતિ થઈ શકે એવું એને દ્રઢ લાગે. તો પહેલાં એને લાગે કે ભણવું શું, સારી રીતે ભણવું, ખૂબ એને પાછળ ભણો 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 કરીને મા બાપ પણ સતત એને લર્ન કર, રીડ કર આવું બધું બોલતા હોય છે, હાસ્યાસ્પદ બોલતા હોય છે કે ભણ એમ ના કે લર્ન કરી લે, રીડ કરો, લર્ન કરો. એટલે મા બાપને એમ લાગે કે અમે પણ કંઈક, અમે ભલે ન ભણ્યા ઇંગ્લિશ મીડિયમમાં પણ એ લર્ન કરી લે ને તું રીડ કર ને. આવું ગુજરાતીની વચ્ચે ઇંગ્લિશ, આવું ગુજરાતી પણ આવી ઇંગ્લિશ મિશ્રિત ગુજરાતી બોલીને એ પણ સંતોષ લે કે મારા છોકરા કંઈ કોન્વેન્ટમાં એ ભણી રહ્યા છે, લર્ન કરી લો, રીડ કરી લો, આમ કરી લો. એને સતત એવું ટોર્ચરિંગ કરવામાં આવે બાળકને. તો એ બાળક જે છે એને એમ થાય કે ભણવામાં જ બધું રહેલું છે, રહસ્ય આના સિવાય બીજું કાંઈ છે જ નહીં, બહાર દુનિયા જ આ જ છે. તો એ ભણવામાં લાગેલો રહે. મોટો થાય પાછું કેરિયરની વાત આવી જાય એટલે એની પ્રત્યે સભાન થાય છે ત્યારે 10-12 કલાક 14 કલાક એ કેરિયર બનાવવામાં જ કાઢતો હોય છે. પછી કેરિયર થઈ જાય સારું, કંઈક ડિગ્રી લઈ લે તો પછી જોબની અંદર બધા ચેલેન્જીસ જે સામે રહ્યા છે એના ટાસ્ક ફૂલફિલ કરવા માટે એ પાછા એની પર લાગેલો રહે 14-15 હજી આનાથી આગળ જાઉં, હજી આગળ કરું, આ કરું, તે કરું, આ ટાસ્ક એચીવ કરવું, આ ટાસ્ક એચીવ કરવું, આ આમ કરવું, કેનેડા જવું, વहाँ જવું, આમ કરવું, તો હજી આટલું કમાઈ લેવું, હજી આમ કરી લેવું. 10 લાખની ગાડી છે તો 20 લાખની જોઈએ, 20 લાખની હોય તો કોઈની 1 કરોડની છે તો 1 કરોડની જોઈએ, કોઈ 5 કરોડની જોઈએ. બંગલો છે તો નાનો બંગલો છે તો નહીં, સંતુષ્ટિ નથી, હજી આનાથી મોટો બંગલો હોવો જોઈએ, આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ. તો આનું બધું જીવનનો જે ધ્યેય તો આ જ પ્રકારનું લાગેલું છે. એની માટે એને 14-15 કલાક 18 કલાક લાગેલું જ રહેવું પડે. તો એ બધા એમાં જ લાગેલું રહે. તો આમાં શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતનો કોઈ પણ વ્યવહારુ સ્વરૂપ પ્રકટ થતું નથી. ક્યારે સેવા કરે, ક્યારે કથા કરે. તો મહાપ્રભુજીનો સિદ્ધાંત અત્યારે વ્યવહારિક રહ્યો નથી એવો પ્રશ્ન આજે મને આવ્યો છે. આજે જ આવ્યો કુદરતી શરણાગતિની શિબિર થઈ. મેં શાંતિથી શિબિર સાંભળો શરણાગતિની, બધાનો જવાબ મળી જશે. બધા પ્રશ્નોનું સમાધાન ભગવત શરણાગતિ છે. શ્રી મહાપ્રભુજીના ગ્રંથોમાં બધાનું સમાધાન રહેલું છે કે આજની લાઈફ એવી છે આપણી બધાની કે એમાં આપણને આત્મકલ્યાણનો વિચારવાનો સમય જ ક્યાં છે. અને કદાચ પોતે કોઈ આત્મકલ્યાણનો વિચાર કરે તો ઘરમાંથી એવું પ્રેશર હોય. આ છોકરો જો સેવા કરતો હોય તો મા બાપ એમ કહે કે સેવા તું બહુ ઘરમાં તો કમાઈશ ક્યારે. છોકરો સેવામાં લાગેલો હોય તો એને લાગે તો કમાઈશ ક્યારે, કેમ તું કમાતો નથી, કેમ તું કમાતો, સેવામાં લાગી કરશો શું આખી જિંદગી. તો મા બાપ પણ એને સેવાથી વિમુખ કરવાની જ કોશિશ કરશે. કારણ કે મા બાપને પણ એમ લાગે છે કે છોકરા કમાશે તો આ બધું વૈભવ ચાલશે, આપણો બધા વૈભવી જીવન, આપણો ઠાઠમાઠ જે છે એ કમાવા ઉપર આધારિત છે એવું આપણને લાગી રહ્યું છે. તો ચાહે ઈચ્છા હોય કોઈને આ ભક્તિ માર્ગમાં ચાલવાની, તો પણ એને પરિસ્થિતિઓ એને એવી ફોર્સફુલી એને ધકેલતી હોય છે કે નહીં તમારે આમ જ કરવું પડશે, આ જ કામ કરવું પડશે. એટલે આ બધી જે આપણી આજની જે યુગની જે આપણી જે સમસ્યા છે આ બધી, એમાં પુષ્ટિ માર્ગની મહાપ્રભુજી કહે છે કે સેવાયામ વા કથાયામ વા યસ્યાશક્તિ દઢા ભવેત પ્રાપ્તમ સેવેત નિર્મમ. આ બધું થાય કેવી રીતે? અશક્ય ઉપદેશ છે આ બધો. તો કંઈક વ્યવહારુ કંઈક હોવો જોઈએ સિદ્ધાંત, કંઈક વ્યવહારમાં આચરણ કરી શકીએ. આ બધા જીવનના ટાસ્કની સાથે કંઈક ભક્તિ કે શરણાગતિના માર્ગ ઉપર ચાલી શકીએ એવો કંઈક ઉકેલ હોવો જોઈએ કે અમારું આ બધું ડિસ્ટર્બ ન થાય, અમારી આ લાઈફ ડિસ્ટર્બ ન થાય અને અમે પુષ્ટિ માર્ગનું આચરણ કરીએ. એવો પ્રશ્ન પૂછ્યો છે કે આ બધું આમાં ડિસ્ટર્બન્સ ન થાય, અમારી જે આ લાઈફ ચાલી રહી છે એમાં કોઈ ડિસ્ટર્બન્સ ન થાય. કારણ કે અમારી પરિસ્થિતિ એવી છે કે આમાં તો રહેવું જ પડે એમ છે. આના વિના તો ફેંકાઈ જશું એવું લાગે છે કે સમાજમાંથી ફેંકાઈ જશું, ક્યાંક આપણું માન નહીં રહે ને. કારણ કે નાણાં વગરનો નાથીઓ નાની નાથાલાલ, શેઠ નાથાલાલ પધારો, પણ એ નાણાં હોય તો શેઠ નાથાલાલ થઈ જાય ને તો નાથીઓ જ કહેવાતો હોય. નાણાં વગરનો નાથીઓ નાણે નાથાલાલ.
તો હવે આપણું નાથાલાલ પણ વયું જશે ને પાછું નાથિયા થઈ જશું જો હા રવાડે ચડશું તો પાછું આપણું આ બધું ચાલશે કેમ બધું આ. અને હરીફાઈનો યુગ છે, કોમ્પિટિશનનો યુગ છે, કોઈ મોનોપોલી કોઈની રહી નથી ધંધા વગેરેમાં. પણ જો આપણે જરાય ઓછું ધ્યાન કરશું તો બીજા તરત તૈયાર હશે તો આપણે ફેંકાઈ જશું. આમાં તો બધી જગ્યાએ કોમ્પિટિશન છે, હરીફાઈ પણ એવી છે કે આપણે એમ ના કહી શકીએ પુસ્તેની ધંધો છે એટલે ચાલ્યા જ કરશે. જો આપણે ધ્યાન નહીં દઈએ તો ફેંકાઈ જશું. આ બધી પરિસ્થિતિમાં પુષ્ટિ માર્ગનું આચરણ કરી શકીએ, મેં કરી શકીએ. એ શાંતિથી આપણે 3 દિવસમાં એ પણ વિચાર કરી લેશું કે કેમ ન થઈ શકે આ પરિસ્થિતિમાં પુષ્ટિ માર્ગનું આચરણ કેમ ન થઈ શકે, શું અશક્ય ઉપદેશ છે. અને સેવાનો પ્રશ્ન અત્યારે બહુ લેતા નથી, પણ શરણાગતિના લેવલ ઉપર આપણે વિચાર કરી લઈએ છીએ કેમ ન થઈ શકે. બધું જ થઈ શકે જો આપણી ઈચ્છા એ શ્રી કૃષ્ણ પ્રાપ્તિની, કૃષ્ણ ભક્તિની, કૃષ્ણ શરણાગતિની જો આપણી અંદર રહેલી કોઈ ઈચ્છા છે, પુરુષાર્થ છે, આપણે ઈચ્છીએ છીએ કે મને કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત થાય, મને કૃષ્ણ શરણાગતિ થાય, તો અવશ્ય થઈ શકે. એક જ આવશ્યકતા છે, મનમાં કૃષ્ણ પ્રત્યેની ભાવના હોવી, કૃષ્ણ પ્રાપ્તિની, કૃષ્ણના થવાની, કૃષ્ણને શરણે જવાની અને કૃષ્ણ પ્રાપ્તિની જો મનમાં જો ઈચ્છા હોય તો બધો જ રસ્તો થઈ શકે એમ છે. સર્વ પરિસ્થિતિઓમાં રસ્તો થઈ શકે એમ છે. અને અત્યારે પણ વૈષ્ણવ આવે આ યુગમાં આ પુષ્ટિ સિદ્ધાંતોનું યથાર્થ રીતે પાલન કરી રહ્યા છે, સેવાનું પણ પાલન કરી રહ્યા છે, શરણાગતિ અને કથાનું પણ પાલન કરી રહ્યા છે આ ભાગદોડી ભરી જિંદગીની અંદર. કારણ કે આ ભાગદોડવાળી જિંદગીમાં પણ જો મોબાઈલ માટે સમય નીકળી શકે છે, એવરેજ બધા 2 કલાક મોબાઈલની પાછળ ગાળે જ છે. 2 કલાક તો બધા લોકો જરાક સમય જોબમાં થોડોક સમય મળે તો તરત જ વચ્ચે વચ્ચે એ વોટ્સએપ, ફેસબુક ચેક કરી લેવાનો સમય કાઢી જ લેતા હોય છે. ગમે એટલી બિઝી લાઈફમાં, ગમે તેટલી બિઝી લાઈફની અંદર એક ડૉક્ટર મેં જોયા એટલા બધા બિઝી ને એવી જોરદાર પ્રેક્ટિસ. એ બધાને એમ જ કહે કે મારી પાસે કાંઈ પણ વિચારવાનો સમય નથી. સવારે 9 વાગે ક્લિનિક ઉપર આવી જાય તો રાત સાંજ સુધી આ બાજુ ઓપરેશન કર્યું, આ બાજુ પેશન્ટ ચેક કરીને, ઓપીડી ચેક કરીને, આ ચેક કરીને, બોર્ડમાં રાઉન્ડ માર્યો. આમાં ક્યાં ટાઈમ છે કે શ્રી કૃષ્ણ શરણમાં? આમાં શ્રી કૃષ્ણ શરણમાં તો માઇન્ડ ચાલી જ રહ્યું છે, આમાં જ ચાલી રહ્યું છે. સવારે 9 વાગ્યાથી ક્લિનિક આવું તો રાતના 8-9 વાગ્યા સુધી આ જ ચાલે. રાતના ઘરે જઈને સુતા હોય તો કોઈ ઇમરજન્સી આવી જાય, પાછા 3 વાગે 2 વાગે પણ પાછા હોસ્પિટલ આવી જવાનું હોય. આમાં શરણાગતિ ભક્તિનું કઈ વિચાર એક જ કામ, પેશન્ટ ચેક કરો ને પૈસા કમાવો. એક જ પ્રકારનું કામ આખો દિવસ આ જ ચાલ્યા કરે. પણ એની વિશેષતા મેં જોઈ કે પોતે ઓપીડીમાંથી પાછા વોર્ડમાં જાય, વોર્ડમાંથી ઓપરેશન થિયેટરમાં જાય, પણ જાતી વખતે એના હાથમાં મોબાઈલ હોય, મોબાઈલ ચેક કરતા કરતા ચાલતા ચાલતા પણ એક પેશન્ટ જાય બીજો પેશન્ટ આવવાનો એટલી વારમાં એ મોબાઈલ લઈને પાછું થોડુંક આવું તો સમય કાઢી લે છે. એને એ મોબાઈલ જોવાનો, ફેસબુક એનાથી અપડેટ એ રહે જ છે. અને એ વચ્ચે વચ્ચે બધું ચેક કરતા જાય. પોતે ઉપર જાય, નીચે ઉતરે, તરત એમાં મોબાઈલ ચાલુ કરીને જોઈ લે. એ સમયનો ઉપયોગ એની માટે સમય એટલો જ હોય કે ઓપીડીમાંથી વોર્ડમાં જવું, વોર્ડમાંથી ઓપરેશન થિયેટરમાં જવું, તો એટલા વચ્ચે જે ચાલવાનો સમય છે એમાં એનો મોબાઈલ ચાલુ હોય. એ સમય તરત જ આમ જોવા, એની વિશેષતા મેં જોઈ કે મોબાઈલ માટે એટલી વ્યસ્ત જીવનમાં એ સમય કાઢી લે છે. અને એવરેજ અત્યારનો વ્યક્તિ 2 કલાક મોબાઈલ પાછળ તો આખા દિવસમાં 10-10 મિનિટ, 5-5 મિનિટ ભેગી કરો 2 કલાક થાય ઓછામાં ઓછા. વધારે હોઈ શકે, ઓછી નહીં, વધારે હોઈ શકે પણ ઓછી નહીં, કાઢી લે છે સમય. એટલે મનમાં એક ઈચ્છા છે કે મોબાઈલ, ફેસબુક, આ તે વોટ્સએપ, આ તે બધું કેટલું ચલાવવાનું. આમાં કંઈ ઓછું થોડું છે. ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, યુટ્યુબ હોય, આમાં કંઈ ઓછું તો હોય. પાછું વોટ્સએપ, આ તે વોટ્સએપ ગ્રુપ, આ તે કંઈક મોબાઈલમાં પણ એક વસ્તુ થોડી ગ્રહણ કરવાની છે. ઘણી બધી એમાં કેટલી જગ્યાએ મલ્ટિપલ ટાસ્ક છે બધાએ કે ફેસબુકમાં શું થયું, આમાં શું થયું, આમાં શું થયું, હે બધું જોવાનું છે. પાછું બધાથી રોજ આપણે અપડેટ રહેવાનું છે. તો સમય મળી જ જાય છે, એમાં કોઈ સવાલ નહીં. ઘણા તો કાર ચલાવતા હોય ને યુટ્યુબ જોતા હોય. મેં તો એક ટ્રક ડ્રાઈવર, મેં કીધું આ ટ્રક ડ્રાઈવર એક બાજુ ટ્રક ચલાવી રહ્યો છે ને આમ મોબાઈલ જોઈને પાછું. મેં કીધું મેં આનાથી ગાડી દૂર રાખજો કાંઈક આમ ભટકાડે નહીં. કારણ કે એક હાથમાં એને મોબાઈલ છે ને એક હાથમાં આમ ડ્રાઇવિંગ કરી રહ્યો છું અને મોબાઈલ પર જોતો જાય છે. સામે સ્ટેન્ડ ઉપર રાખીને મોબાઈલ જોતો જાય છે અને
આ રીતે ટ્રક ચલાવી. મેં કીધું ગાડી હમણાં જ આવતો હતો અહીંયા. મેં કીધું આનાથી આપણે ગાડી દૂર રાખવી જોઈએ. મનમાં એમ થઈ ગયું આનાથી દૂર રાખવી જોઈએ, કારણ કે હા તો મગ્ન પાછો આમાં થઈ જશે એ યુટ્યુબમાં, અને આપણે પાછળ ચાલતા હશું ને બાજુમાં ચાલતા હશું તો આ ભટકાડશે નિશ્ચિત. એ ભટકાડશે ને 2-3 વખત એનો અનુભવ કરાયો. 2-3 એવું કહ્યું એને, ત્યારે મને અનુભવ થયો કે બહુ બાજુમાં આને ચલાય એવું નથી. તેનો મતલબ કે એ ચાલુ ડ્રાઇવિંગ એ પણ પોતાનું યુટ્યુબ જોવે છે, અને એ માટે સ્ટેન્ડે રાખી લીધું છે, અને એમાં મોબાઈલ આમ ફિટ કરેલો છે. એ જોતો જાય અને એ ટ્રક ચલાવતો જાય. તો આટલા વ્યસ્તતામાં પણ જે ધ્યેય છે કે મારે આ વોટ્સએપ જોવું છે, યુટ્યુબ જોવું છે, તો એની માટે સમય કાઢી લે છે. તો કૃષ્ણ પ્રાપ્તિની ઈચ્છા હોય તો તમારું ગમે એટલું વ્યસ્ત જીવન હોય, એમાં શ્રી કૃષ્ણ પ્રાપ્ત થવા સમર્થ છે. પ્રભુ સર્વ સમર્થ હોય, એ તમારા જીવનનો પાર્ટ બનવા પણ સમર્થ છે. એ તમારો ઉદ્ધાર આ સ્થિતિમાં પણ કરવા એ સમર્થ છે. પણ તમે એને શરણાગત થવા ઈચ્છો છો કે નહીં, ત્યાં સવાલ આવી રહ્યો છે કે પ્રભુ શ્રી કૃષ્ણ પ્રત્યે તમારો કોઈ ભાવ છે કે નહીં. ભલે ધંધામાં રાખો, રોજગારમાં રાખો, પૈસામાં રાખો, વિષયોમાં રાખો. વિષયોની વાતો ના નથી, વિષયોનું આક્રાંતપણું ખરાબ છે, પણ વિષયો ખરાબ નથી. વિષય તો કોણ શબ્દ સ્પર્શ રૂપરસ ગંધ આદિ વિષયોમાંથી કંઈ આપણે કેવી રીતે આંખ તો કંઈક રૂપ જોવા માટે એ આંખ તો રૂપ જોવાની તો છે ને. એ સારો સ્પર્શ થાય એવો સ્પર્શ કરવા માટે ત્વચા તો સ્પર્શ તો કરશે જ ને, કાંઈ વાંધો નહીં. પણ વિષયોથી આક્રાંતપણું ખરાબ છે કે એમાં ડૂબેલા રહેવું, એના માટે ગમે એ કરવા તૈયાર થવું, એ ખરાબ છે. પણ વિષય તો એટલા બધા ખરાબ નથી. એટલે તમે બધી રીતે તમારો ભોગ ભોગવી રહ્યા છો, વિષયો આદિમાં લિપ્ત છો, લૌકિક જીવન જીવી રહ્યા છો. તમારી લાઈફમાં 1% પણ ડિસ્ટર્બન્સ ન થાય, પણ તમારી અંદર આ બધાની અંદર તમને શ્રી કૃષ્ણ પ્રત્યે કંઈ ભાવ છે કે નહીં, એ મહત્વનો સવાલ છે. શ્રી કૃષ્ણ પ્રત્યે ભગવાન શ્રી કૃષ્ણ આપણા પરમ આરાધ્ય છે. શ્રી મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણ આપણા ગુરુ છે. એમના પ્રત્યે એ ગુરુના સાચા સેવક કે શિષ્ય થવાની ભાવના ક્યાંક પણ ઊંડે ઊંડે આપણી અંદર છે, તો બધો જ સવાલ આપણો ગમે તેવું વ્યસ્ત જીવન આદિ ગમે એવી પરિસ્થિતિ હોય, ગમે તેવી વિકટ અને વિપરીત પરિસ્થિતિ હોય, તો પણ પુષ્ટિ માર્ગનું, પુષ્ટિ સંપ્રદાયનું આચરણ થઈ શકે છે, નિશંકપણે થઈ શકે છે. પણ એક વસ્તુ આવશ્યક છે કે આપણી અંદર શ્રી મહાપ્રભુજીના શિષ્ય હોવાની કોઈ અસ્મિતા, શ્રી મહાપ્રભુજીનો છું, મહાપ્રભુજી મારા ગુરુ છે, મહાપ્રભુજીએ પોતાનું જીવન એ આ પુષ્ટિ સૃષ્ટિ માટે આપણા માટે સમર્પિત કર્યું છે, તો આપણે પણ શ્રી મહાપ્રભુજી પ્રત્યે કંઈક આપણી કોઈ કર્તવ્યની ભાવના પણ આપણી અંદર કોઈ હોય, તો પુષ્ટિ સંપ્રદાયનું આચરણ અત્યારે પણ થઈ શકે છે, એમાં કોઈ સંશય નથી. એટલે આ આપણો મૂળભૂત રૂપરેખા છે કે શરણાગતિનો સિદ્ધાંત વેદ, ગીતા, ભાગવત બધામાં ભગવાનની શરણે જવાની વાત કહેવામાં આવી છે. અને ભગવાન પરમાત્મા શ્રી કૃષ્ણ છે એવો સિદ્ધાંત પણ વેદ, ગીતા, ભાગવત, તત્વસૂત્ર આદિના સમન્વયથી એ સિદ્ધાંત પણ સ્થાપિત થાય છે. સાથે સાથે પુષ્ટિ માર્ગ બીજા કોઈ દેવી દેવતાને પરબ્રહ્મ રૂપે એની ઉપાસના કરવાનો નિષેધ કરતો નથી. બીજા સંપ્રદાયમાં જ્યાં બીજા દેવોની પ્રધાનતા હોય અને એમને પરમેશ્વર પરમાત્મા માનવામાં આવતા હોય, તો એનાથી આપણને કોઈ વાંધો દ્વેષ કોઈ આપણને છે નહીં, અને હોવો પણ ન જોઈએ. સાચા પુષ્ટિ માર્ગીને કોઈ દેવતા પ્રત્યે પણ એવો દ્વેષનો ભાવ ન હોવો જોઈએ. સાથે સાથે આરાધ્ય એક જ શ્રી કૃષ્ણ રહે છે, એ પણ ભૂલવું જોઈએ. આ બેલેન્સ છે પુષ્ટિ માર્ગ. બીજા દેવતાઓને કઈ આપણે દ્વેષની નજરથી જોતા નથી, પણ ભગવત વિભૂતિ રૂપે જોઈએ છીએ. ભગવાનની વિભૂતિ છે, મોટા છે, દેવ છે, પણ આપણા આરાધ્ય પરમ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ જ છે. સાથે સાથે આપણે દેવી દેવતાઓને પણ દ્વેષ નથી રાખતા, પણ એમને આદર કરી રહ્યા છીએ. પણ પૂજન, અર્ચન, શરણાગતિ, આરાધના એ કેવલ આપણા શ્રી કૃષ્ણની કરવામાં આવે છે. આ પુષ્ટિમાર્ગી સાધનાનું આ બેલેન્સ રાખવામાં ઘણા એમ છે કે અમે પુષ્ટિમાર્ગમાં કૃષ્ણ સિવાય બીજા કોઈ દેવી દેવતાની વાત આવે આપણને દ્વેષ થઈ જાય એકદમ, કે નહીં, દેવતા તો કૃષ્ણ જ પરબ્રહ્મ છે, તમે શિવને ખોટા કહો છો પરબ્રહ્મ, તમે આને ખોટી રીતે પરબ્રહ્મ કહો છો. નહીં, હોઈ શકે જ નહીં, તમારે કૃષ્ણને જ માનવું જોઈએ. અમે શિવ બોલીએ જ નહીં, અમે ખીલવવું બોલીએ.
ઘણા કહે છે કે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ શિવવું બોલે તો શિવ બોલાઈ જાય, તો કપડું ખીલવવું હું, એવો કંઈક શબ્દનો પ્રયોગ કરે છે. આ તો બહુ અતિશયોક્તિ થઈ ગઈ, આ તો હાસ્યાસ્પદ વાત થઈ ગઈ. પણ અમે આરાધ્ય શ્રી કૃષ્ણને માનીએ છીએ, સાથે સાથે બીજા લોકો જેને આરાધ્ય માનતા હોય, જે દેવતા શાસ્ત્રમાં વર્ણિત દેવતા હોય, સાંઈ બાબા નહીં નહીં ને નહીં હો, સાંઈ બાબા જેવા કોઈ મિયાઓ, એને ભગવાન તરીકે પૂજવું એ તો સનાતન ધર્મની બહારની વાત છે, એનું અમે સમર્થન ન કરી શકીએ. પણ જે સનાતન શાસ્ત્રો દ્વારા જે પ્રતિપાદિત જે દેવતાઓની આરાધનાના જે પ્રકાર અને જે સંપ્રદાય પરંપરાથી જે પ્રાપ્ત છે, એના પ્રત્યે કોઈ પણ પ્રકારનો દ્વેષનો ભાવ અમારા અંદર નથી. પણ પુષ્ટિ આ જે સનાતન ધર્મીઓને વટલાવવા માટે સાંઈ બાબાને પણ દેવ અને ભગવાન બનાવીને એની પૂજા કરાવી અને સનાતનના એને દેવતા માનવા, એ તો ખરેખર શાસ્ત્રોનું અપમાન માત્ર છે. એટલે એનું સમર્થન કદાપી ન થઈ શકે. પણ એના પ્રત્યે તો દ્વેષ નથી, પણ છતાં એ સનાતનની પરંપરાઓનું ખંડન કરે છે, એટલે એના પ્રત્યે રોષનો ભાવ તો છે. દ્વેષ નથી પણ રોષ છે કે સનાતનની પરંપરામાં ગોલમાલ શું કામ કરવામાં આવી રહી છે, કે જ્યાં આવા મિયાઓને પણ, કે જે મુસલમાન છે, કે જે ભલે ફકીર હોય કે સંત હોય, ગમે તે હોય, પણ આપણે ત્યાં જે સનાતન શાસ્ત્રને જે પ્રમાણ માનીને સાધના કરતા નથી, એનું જે સંતત્વ હોય કે ફકીરત્વ હોય, એ પણ આપણી માટે અનુકરણીય બનતું નથી. કારણ કે એની પદ્ધતિ અનુસાર એનું કંઈક ધર્મ નિભાવતા હોય. સંત તો આદર્શ હોય કે આપણે પણ એનું અનુકરણ કરીને એ પ્રમાણે ચાલીએ તો આપણી માટે આ આદર્શ ન બની શકે. સાંઈ બાબા ભલે ગમે એટલા સાત્વિક હોય કે ગમે એટલા સારા હોય કે જે હોય, પણ એ વેદાદી શાસ્ત્ર અનુસાર સાધના નથી કરતા, પરિણામે એનું અનુકરણ થઈ શકે નહીં. સંત તો આદર્શ હોય છે કે પોતે આચરણ કરીને બીજાને આદર્શ સ્થાપિત કરતા હોય છે, એ સંત છે. તો જે શાસ્ત્ર અનુસાર, જે આપણા શાસ્ત્ર અનુમોદિત જે પ્રકાર છે, એ અનુસાર કોઈ સાધના કરનાર હોય તો પણ એ ભગવાન બની જતો નથી. સંત સંત જ રહે છે, ગુરુ ગુરુ જ રહે છે. એને ભગવાનનો દરજ્જો તો આપી શકાતો નથી.